जीवन प्रकरण 5 अध्याय 35 तारीख आज 17 मे 2024 प्रायश्चित वाली बात चले जा अध्याय ने विषय कि भाई विधवा स्त्रीओ जे कई धर्मभंग करे तो जे धर्मभंग करे धर्मभंग में केवुं प्रायश्चित करवानुं ते आपणे जोई रह्या हता। पोते विधवा एकाकीनी जे गृह में रहती हो त्या जो एकाकी पुरुष द्वारा पुरुष गृह द्वाરની અંદર પ્રવેશ કરીને તત્ક્ષણ બહાર નીકળી જાય તો તે આ વિધવા એક દિવસ ઉપવાસ કરે। હવે જો આમાં એનો કોઈ વાંક નથી, એ એકલી રહેતી હોય અને ત્યાં એમ કહે કે કોઈ બીજો એકાકી પુરુષ આવે અંદર પ્રવેશ કરે ને પાછો બહાર નીકળી જાય તો પણ પેલી એ વિધવા એક દિવસ ઉપવાસ કરવાનો। તમે કહો કે ભાઈ એને શું કામ કરવાનું, બરાબર? પણ એને એટલા માટે કરવાનો ઉપવાસ કે ભાઈ પેલો ભલે આવીને ચાલ્યો ગયો કે જે હોય તે, પણ લાંછન લાગે કે જે કંઈ લાગવાનું હોય તે વિધવાને લાગે, બરાબર? એટલા માટે એને ઉપવાસ કરવાનો કહ્યો। ચાલો, ઘરની અંદર પ્રવેશ થયેલા પુરુષ ને જો દૂર જા એમ આક્રોશ કરીને દૂર કરે તો પણ ત્યાં એકલી રહેલી વિધવા એક દિન ઉપવાસ પ્રાયશ્ચિત ન કરે, બરાબર? એટલે દૂર જા એમ આક્રોશ કરીને દૂર કરે, પેલો દૂર ચાલ્યો પણ જાય તો પણ એક દિવસ ઉપવાસ કરે। ઘરની અંદર આવેલા એકાકી પુરુષને એકાકીની વિધવા આક્રોશ કરીને દૂર કરે નહીં અને તે પુરુષ મુહૂર્ત રહીને બહાર નીકળી જાય અને ત્યાં સ્થિતિ કરે તો તે વિધવા 4 દિવસ ઉપવાસ કરે। એક મુહૂર્ત બરાબર કેટલો સમય ખબર તમને? એક મુહૂર્ત બરાબર હે 1.5 કલાક કે 3 કલાક? 1.5 કલાક પાક્કું? ચાલો, 24 2 ઘડી એટલે 48। ચાલો, એટલે લગભગ 1.5 કલાક જેવું તમે માનો પેલો રહીને ચાલ્યો જાય, બરાબર? તો પણ એમ કહે કે વિધવાએ 4 દિવસ ઉપવાસ કરવાનો। સ્વપ્નમાં જો પુરુષ સંઘને અનુભવે તો તેના પ્રાયશ્ચિત પણ એક દિન ઉપોષણ કરે અને જો બંધુજનના સંઘને સ્વપ્નમાં અનુભવે તો પાદકૃચ વ્રતને કરે, બરાબર? જે વિધવા પોતાના જીવનમાં પર્યાપ્ત સર્વધનનો ધર્મ નિમિત્તે વ્યય કરીને પછી જીવિકા માટે અન્યની સેવાને કે ભિક્ષાચર્યને આચરે તે ચાંદ્રાયન વ્રતને કરે। સમજો, અહીંયા સમજવા જેવું છે કે ભાઈ ધર્મ કાર્યને વિશે પણ તમારી પાસે જે કોઈ શક્તિ છે જેટલી એટલું જ દાન પુણ્ય કરવું, નહીં તો જો આ વિધવાએ પછી જો નોકરી કરવાનું કે એવું કોઈ બીજાને ત્યાં જવું પડે તો એને ચાંદ્રાયન વ્રત કરવાનું કહ્યું। એટલે એ એનું મેનેજમેન્ટમાં ખામી છે, મિસમેનેજમેન્ટ છે। અશોકભાઈ જેવું છે, તપાસ કર્યા વગર દોડ્યા કરે ને એવું કામ। અમદાવાદ જઈ આવે, આમ જઈ આવે, તેમ જઈ આવે, નોટ નેસેસરી, જરૂરી નથી। એક વસ્તુ હંમેશા યાદ રાખજો, કોઈ પણ કામ કરતાં પહેલાં હું આ કામ કેમ કરું છું એ અત્યારે જરૂરી છે એ વિચારો। કામ કર્યા પહેલાં વિચારો કે આ કામ કરવું જરૂરી છે અત્યારે કે નથી જરૂરી। અને કામ કોઈ પણ કરો પ્રેફરન્સ બેઝ પર કરો, ફર્સ્ટ સેકન્ડ થર્ડ પ્રાયોરિટી આપો કે ભાઈ જે કામ આજે ને આજે કરવું પડે એવું જ છે। લાઇટ બિલની તારીખ હોય અને પછી એ તારીખ ચાલી જાય એવું હોય તો તમારે પ્રાયોરિટી પહેલાં એ આપવાની હોય કે લાઇટ બિલ પહેલાં ભરી દેવાનું, સમજો, બરાબર? એટલે પ્રાયોરિટી બેઝ પર કામ કરવાનું, મેનેજમેન્ટ હોવું જોઈએ તમારી પાસે। મેનેજમેન્ટ ના હોય તો એવો કોઈ મેથડ બનાવો કે જેનાથી તમને યાદ રહે, પણ ખાલી દોડશો મિસમેનેજમેન્ટમાં તો શક્તિનો વ્યય થઈ જશે અને કામ કોઈ થશે નહીં અને દિવસો નીકળી જશે બધા આમને આમ જ। એટલે પ્રાયોરિટી આપો, તમારા કામને 3 પ્રાયોરિટીમાં વેચો, ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ, પહેલી બીજી અને ત્રીજી પ્રાયોરિટી। પહેલી પ્રાયોરિટીમાં એ કામ આજે કરવાના છે કે જે કમ્પલસરી આજે જ કરવાના છે, એમાં કાલ નહીં દીઠવાની, એને આજે કરો। સેકન્ડ પ્રાયોરિટીમાં એવા કામ લેવું કે જે આજે કરો તો ચાલે એવું છે અને કાલે કરો તો પણ ચાલે એવું છે, તો એને સેકન્ડ પ્રાયોરિટીમાં લેવું। અને થર્ડ પ્રાયોરિટીમાં એવા કામને લેવાના કે પેલા ફર્સ્ટ અને સેકન્ડ પ્રાયોરિટીના કામ બધા પૂરા થઈ જાય અને સમય વધ્યો હોય તમારી પાસે તો થર્ડ પ્રાયોરિટીનું કામ લેવાનું, નહીં તો પછી બીજે દિવસ પર જવાનું। આઈડિયા આવ્યો? આ પ્રમાણે કામની વહેંચણી કરવાની છે, સમજો। તમે આ પ્રમાણે કામની વહેંચણી કરી નાખો ને તો કોઈ દિવસ તકલીફ ન પડે, પણ કામ ભેગા ના કર્યા કરવાના। અને ઘણા લોકો બુદ્ધિનું કામ કરે, ગેસ બિલ હોય, લાઇટ બિલ હોય, વેરા બિલ હોય, આ બધું જેવું આવે ને તરત જ ભરી દે। પછી પેલો કહે કે એ તો છેલ્લી તારીખે ભરવાનું, વ્યાજ જાય આ તે। અરે ગધેડા, અક્કલના ઓછા, છેલ્લી તારીખને પહેલી તારીખ જોવા જાય એમાં સ્ટ્રેસ કેટલું પહોંચે તને? ભરવાનું જ તું રોજ યાદ કરે એને, એના કરતાં ભરી દે તો મગજ પરથી
હળવું થઈ ગયું ને, ટેન્શન નહીં ને, એ જોવાનું નહીં ને પછી એ વિશે વિચારવાનું બંધ થઈ જાય. જો આજે પણ ભરવાનું ને 10 દિવસ રહીને પણ લાઇટ બિલ ભરવાનું છે ને, લાઇટ બિલ ભર્યા વગર ચાલવાનું છે. એટલે અમારા બે ભાઈનો નિર્ણય શું, લાઇટ બિલ ને ગેસ બિલ જેવું આવે ને તરત બીજે ત્રીજે દિવસે ભરી જ દેવાનું. નવરા તમે ફ્રી, એટલે 2 મહિના સુધી કોઈ ટેન્શન જ નહીં. સમજો. પેલો શું કહે, લાઇટ બિલ ભરવાનું છે યાદ રાખજે, લાઇટ બિલ ભરવાનું યાદ રાખજે એમ કરીને રોજ 2 વાર યાદ કરાવે. પછી છેલ્લા 2 દિવસ જ્યારે બાકી હોય ત્યારે કંઈ મોટું કામ આવી જાય ત્યારે જ ભૂલી જાય. પછી એ ભરવા જાય ત્યારે પેલા બેન કહી હવે લેવા ના આવશે, ડાયરેક્ટ ઇલેક્ટ્રિસિટીમાં જાવ. એટલે પછી ત્યાં જવાનું ને પેલા સાહેબને આમામ કરવાનું, સાહેબ જરા લઈ લેવાનું, સાહેબ જરા દંડ લઈ લેવાની. તો તારી ભલી થાય. ખાલી આટલો બધો ટાઈમ બગાડે ને મગજ બગાડે ને લોકોને હેરાન કરે, તું હેરાન થાય. એના કરતાં ફાટે રહીને પેચ કાપી નાખ, આજે ભરવાનું કાલે પણ ભરવાનું. અને કંઈ એટલા બધા આપણા લાઇટ બિલ નહીં આવતા કે એનું બહુ મોટું વ્યાજ આવે. એ વ્યાજ કોણ જોઈ ખબર, એ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ તો એને જોવું પડે. સમજો કે ભાઈ એનું 2-5 લાખ 10 લાખ રૂપિયા વ્યાજ એટલે બિલ આવતું હોય દર મહિને, અને એમાં એ દિવસ એ પ્રમાણે જોતો હોય ને એને કોઈ બીજાને પેમેન્ટ કરવાનું હોય આમ તેમ, તો એ દિવસ ગણે તે બરાબર છે. હવે તમારા ઘરનું લાઇટ બિલ કેટલું આવતું હોય તો બધાને ખબર જ હોય, ઓલમોસ્ટ બધું સરખું આવતું હોય. એટલે એમાં કંઈ બહુ વ્યાજ બાદ જોવાય નહીં. એમાં હું સ્ટ્રેસ હળવું કરી નાખવાનું. એટલે તમે નવરા, જેટલું સ્ટ્રેસ હળવું કરો ને એટલું ભજન સારું થાય, ચિંતા ઓછી રહી. માયાના કામ પહેલાં પૂરા કરી નાખવાના જેમ બને તેમ જલ્દી. સમજો. લોકો શું કરે ને લટકાવ કરે. હવે એ લટકેલા હોય એટલે તમારું ભજનમાં બી ચીટ નહીં ચોટે. પછી અમારું કામ બહુ ઉલટું છે બેઉ ભાઈનું. અમે બંને ભાઈ શું કરીએ ખબર, માયાના કામ સવારે ઉઠીએ ને એટલે પહેલાં આપણા નિત્ય નિયમ પૂરા થાય ને એટલે પહેલાં જોઈએ ભાઈ પેન્ડિંગ કામ કેટલા છે એ જોઈએ, ફટાફટ એ કામ પહેલાં પૂરા કરી નાખવાના. અને એ જેટલા જલ્દી પૂરા થાય એટલા પછી હાસ ચાલતો જો ગોપાલ જરા એસી બેસી ચાલુ કરતો, ચાલ તો જરા જ્યુસ બૂસ બનાવતો, હવે ઠાકોરજીને ધરાવી દેતો, મસ્ત રસાસ્વાદ તો કરવાનો ને જરા. બરાબર. સીધા ધામમાં ચાલ્યા જઈએ તો મજા નહીં આવે ને. બરાબર. જરા ભગવાનને પણ હેરાન તો કરવાના ને. બરાબર. સમજી ગયા. ચાલ પેલું ચોપડું બોપડું કાઢતો વાંચવા માટે પેલું, એટલે એવી રીતે. પછી એ તમને બુદ્ધિ ક્યારે શું છે, માયાના કામ પૂરા થઈ જાય તો. એમાં ઉલઝેલો રહી તો પછી કાં રહેવાનું. એટલે પેલું લટકાવ કર્યા કરે ઘણા લોકો. લટકાવ નહીં કરવાનું, 1 2 3 પૂરું જ કરી દેવાનું ફાટ દઈને. બરાબર. નહીં તો પછી લટકી જાય. ચાલો. એટલે શું છે, બંધુજનના શબ્દમાં આવે ધર્મ કાર્યને વિશે પણ પૈસા જેટલા હોય એટલા જ આપવા, વધારે પડતા ના આપવા. એટલે આપણે હંમેશા કહીએ છીએ. હવે સમજ પડી ને હું કેમ કહું છું કે આટલા બજેટની બહાર ન જવું, મંડળનું આ બજેટ છે. એવું નથી હોતું કે મંડળ પાસે પૈસા નથી હોતા. સમજો. પણ તમારી પાસે જેટલા કોઈ પોતાના રૂપિયા હોય કે જે કંઈ રૂપિયા ગમે તેમાં તમારે નિમિત્તે વાપરવાનો હોય, એની એકાઉન્ટેબિલિટી હંમેશા રાખવાની કે આ કામમાં આટલા રૂપિયા બરાબર છે, આનાથી વધારે નહીં, નોટ ઓકે. સમજો. એ એકાઉન્ટેબિલિટી તમારી પાસે હોય, એક હિસાબ તમારી પાસે મગજમાં ચાલ્યા કરતો હોય ને તો કામ બહુ સ્મૂધલી તમારા લાંબો સમય ચાલે. સમજો. લાંબો સમય સુધી તમારા કામ એમને એમ ચાલ્યા કરે, અટકે નહીં. પછી તમે પેલું કેવું, એક દિવસ દિવાળી ને બીજે દિવસે હોળી. તમારામાં જેટલા કારીગર હોય તે કારીગર ઓછું નથી કમાતા કોઈ. સમજો. લોકો યુપીથી ને બિહારથી અહીંયા હીરા ઘસવા એમને એમ નથી આવતા, ત્યાં ધંધા રોજગાર નથી. એટલે હું વચ્ચે એક ટ્રેનમાં જતો હતો તો એક બિહારી ઘૂસી આવ્યો અંદર, અને પહેલાં તો એ આવ્યો ને પછી એના પછી તો બધો બહુ સામાન આવ્યો એનો. મેં એને પૂછ્યું ભાઈ આટલો બધો સામાન લઈને કાં ચાલ્યો? તો કે ઘર જા રહા હું. હું ક્યાં કરતે હો? કે यहाँ पर SRK में जॉब करता हूँ. પગાર બધું એણે પછી સામેથી જ કહ્યું કે એના ઘરે અહીંયાથી સુરતમાંથી વાસણ કપલાં લત્તા બધું ભરીને ત્યાં બનારસની બાજુમાં કોઈ નાના ગામમાં રહેતો હતો, અને ભાઈ ત્યાં બધું અહીંયાથી લઈને ગયો કમાઈને રજામાં. સમજો. વેકેશન પડતું હતું કે એમાં. એટલે કહેવાનો મતલબ કારીગર ઓછું નહીં કમાતા, પણ કારીગર એકાઉન્ટેબલ હોવો જોઈએ. એ માણસ જે હતો એ એકાઉન્ટેબલ હતો, એને એના રૂપિયાની કદર હતી. બિહારમાં યુપીમાં રૂપિયા નહીં મળે ને એટલે એ કહે કે યુપી બિહાર में इतने धंधे ही नहीं है, એટલે એને એના રૂપિયાની કદર હતી. એ કે મેરે મા બાપ તો ખુશ હો જાયંગે. સામાન કંઈ નહીં હતો, આપણા ઘરમાં ગધેરે ગવા હતો એ જ સામાન હતો, કિચનનો જ સામાન હતો બધો. આપણે એમ થાય કે આ બિચારો આ જોઈને ખુશ થાય. સમજો. પણ એના ઘરે એ વસ્તુ જ નહીં હોય તો એ ખુશ જ થાય ને અહીંયા જોઈને. આઈડિયા આવી ગયો તમને?
એટલે પૈસા જે કોઈ આવે છે એનું કોઈ ઠેકાણું નથી. સમય અને રૂપિયા બહુ અચોક્કસ બાબત છે, વ્યવહાર બહુ અચોક્કસ છે, એ ચોક્કસ નથી. યાદ રાખજો, રૂપિયા કે સમય કોઈ દિવસ ફ્રી ફ્લોઈંગ વેમાં ન જાય. એ ગમે ત્યાં અટકે જ, આવે ને અટકે, આવે ને અટકે, આવે ને અટકે. એટલે જે વ્યક્તિ એકાઉન્ટેબલ હોય, મહારાજ કહીને પેલા વાણિયાની જેમ રોજે રોજનું રોજ નામું લખતો હોય, હિસાબ લખતો હોય, એ તરી જાય. એને એનો ખરાબ સમય કાઢતા આવડે. પણ જે ગણતરી ન રાખતો હોય એ બધા ડૂબી જાય. પછી પેપરમાં નામ આવે ને, લટકી ગયો, કૂદી પડ્યો, પંખા પર લટકો, બરાબર, આવું બધું કરે માણસ. મગનની ઉપર ફરવા ચાલ્યો ગયો, એવું બધું કરે. સમજી ગયા? એટલે એવું કામ ન કરવાનું કોઈ દિવસ. હંમેશા તમારી જેટલી કેપેસિટી હોય એ પ્રમાણે રૂપિયા વાપરવાના, અને દરેક રૂપિયાનો હિસાબ જે હોય તે લેવો. કોઈ પણ વ્યક્તિ હોય ને બધા પાસે હિસાબ લેવો. હિસાબ એટલે ન લેવો કે એની પર વિશ્વાસ નથી, પણ હિસાબ એટલે લેવાનો કે કયા કામ માટે કેટલા રૂપિયા વાપર્યા છે એનો હિસાબ તમારી પાસે હોવો જોઈએ. આઈડિયા આવી ગયો? ઘણી વખત અમે લોકોએ પહેલાં મંડળ ચાલુ કરેલું ને તો બધા ગમે તેવા ખર્ચા એટલા બધા થતા હતા. પછી જેમ જેમ ચાલતું થયું પછી અમને ખબર પડી કે આ 2 પ્રોગ્રામ કે 3 પ્રોગ્રામના ખર્ચા આપણે એકમાં જ કરી નાખીએ છીએ. અને પછી ધીરે 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 ખર્ચો ઘટતો થયો, ખર્ચો ઘટતો થયો, ખર્ચો ઘટતો થયો. તો હવે મંડળ એકદમ ધીમે ધીમે સ્મૂથ ચાલતું થઈ ગયું, વ્યવસ્થિત, બરાબર. બાકી ઘણી વખત પહેલાં એવું થતું હતું કે આ ચંદનની સેવામાં પૈસા આપવાનો હોય, તે પેલી ઠાકોરજીને રોજ અર્ચા કરવાનો હોય, એમાં તો રૂપિયા ખૂટી જતા હતા. ખૂટી એટલે જતા હતા કે આવું જ બધું. અમુક જગ્યા પર બહુ રૂપિયા વપરાઈ જાય ને અમુક જગ્યા પર પછી રૂપિયા રહે નહીં, ને પછી કોઈ આવે ના આવે એટલે બધું બંધ થઈ જાય પાછું, પછી પાછા ભેગા કરવાના. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે હિસાબ કરીને કામ કરવું. નહીં તો જો મહારાજે ચાંદ્રાયન કરવાનું કહ્યું છે વિદ્વાન, ધર્મ કાર્યને વિશે પણ. ઉધારનો કોઈ દિવસ કોઈ પણ કામ ધર્મ કાર્યને વિશે ન કરતા, એનું કોઈ ફળ નથી. મેં આ ભાઈ પાસે પૈસા ઉધાર લીધા અને પછી મેં કરાવ્યો યજ્ઞ યાગાદિક કે કંઈ પણ, અને પછી નસીબ સંજોગે કે કોઈ એવા મારા પરિસ્થિતિ વધારે બગડી ને હું આ ભાઈને પૈસા નહીં ચૂકવી શક્યો, તો મારા યજ્ઞ યાગાદિક કરાવવાનું ફળ 0, મને કંઈ મળતું નથી. ઉલટાનું આ ભાઈ પાસે મેં પૈસા જે ઉધારના લીધા ને એ મેં ચૂકવા નહીં ને એનું પાપ મને ચડ્યું ને મેં મારો મોક્ષ બગાડ્યો. કારણ કે ઉધાર કી જિંદગીવાળો માણસ, દેવાદાર માણસ ભગવાનના ધામમાં જતો નથી. લખીને રાખજો. આ જે દેવાદાર છે એ ભગવાનના ધામમાં નહીં જતો, એને એનું દેવું ચૂકવવાનું જ છે કોઈ પણ રૂપે. આઈડિયા આવી ગયો તમને? એટલે એવો ખર્ચો પણ ન કરવો ધર્મ કાર્ય નિમિત્તે પણ કે બહારથી પૈસા લઈ આવું, વ્યાજે પૈસા લઈ આવું, પછી ચૂકવાઈ જશે. ના, અત્યારની પોઝિશન શું છે એ પોઝિશન જોવાની ને એ પછી સ્ટેપ ભરવાનું. સમજો? એટલે એનાથી શું થાય? જો સાહસ રાખવું, યાદ રાખજો, સાહસ રાખવું, પણ સાહસની પણ એકાઉન્ટેબિલિટી જોઈએ કે એક જવાબદાર વ્યક્તિ જોઈએ અને એનું એકાઉન્ટ જોઈએ તમારી પાસે. સ્ટેટિસ્ટિક હોવું જોઈએ એનું પણ. સ્ટેટિસ્ટિકલ સાહસ હોય ને તે પાર પડી જાય, સ્ટેટિસ્ટિકલ ન હોય તો ન પડે, ડૂબી જવાય. બરાબર? બધા કંઈ સાહસ સાહસ, પણ સાહસ પણ ભાઈ જોઈને કરાય. ગમે તેમ સાહસ નહીં કરાય. કૂવામાં હોય તો અવાડામાં આવે, મારી વાત કહેતા હતા. કૂવામાં જ નહીં હોય તો અવાડામાં ક્યાંથી આવે? બરાબર? એટલે હંમેશા વિચાર કરીને કામ કરવું, અને કામ કરતાં પહેલાં વિચાર કરવો. હા આવું થઈ ગયું પછી વિચાર કરે એનો કોઈ મતલબ નથી. બરાબર? ચાલો, ઓકે. એટલે ચાંદ્રાયન વ્રત કરવાનું કહ્યું છે. જીવિકાર્થે ક્રય વિક્રય આદિ વૃત્તિનો આશ્રય કરતા તે ક્રય વિક્રય કૃષિ વિશેષાદિ વેપારમાં પુરુષના અંગનો સ્પર્શ જો થાય તો વિધવા સ્નાન કરવાથી શુદ્ધ થાય. હવે આમાં શું છે? આજીવિકા માટે ક્રય વિક્રય લે વેચ કરવાની હોય, કંઈ કૃષિ વૃત્તિ આદિ કરવાની હોય ને એમાં ક્રય વિક્રયમાં કંઈ કોઈને આપવા લેવાનું હોય ને એમાં કંઈ પુરુષનો સંગ હાથ બાથ લાગી ગયો, કંઈ હાથે કે હાથે કે એવું કંઈક થયું તો એ સમયમાં શું ઘરે જઈને નાહી લઈ શાંતિથી એટલે શુદ્ધ થઈ જાય. કારણ કે એમાં મેઇન વસ્તુ શું છે? આપણે કહ્યું એ પ્રમાણે જાકી જેસી ભાવના. ભાવના કંઈ ખરાબ નથી, પેલાની પણ નથી ને આ બેનની પણ નથી. એટલે જે કંઈ થયું તે તો ક્રય વિક્રયમાં થયું છે, એટલે જે ઘરે જઈને નાહી લેવાનું. તેવા પ્રસંગે પુરુષ સાથે બોલે તો ભગવાનના નામનો જપ 500 વાર કરે, એટલે 5 માળા ફેરવે. એ પુરુષ સાથે બોલવાનું આવ્યું એવા સમયમાં તો 500 ભગવાનના નામ એટલે 5 માળા ફેરવી લેવાની. આવશ્યક છાણા તૃણ મૃત્તિકા કાસ્થ છાણ આદિકના અરણ્ય થકી ગેર આહરણ સમયે એટલે ભારો બંધાવો ચડાવો વગેરે આવશ્યક કાર્ય વિષયમાં પુરુષનો સ્પર્શ થાય તો વિધવા સ્નાન કરવાથી શુદ્ધ થાય છે. આ પહેલાંના સમયમાં આવું બધું બહુ હતું. પેલા ભારા ઉચકવાનો હોય તો ચડાવવાનો હોય માથામાં. ઘણા બધા અમે નાના હતા ત્યારે પેલા ઘાસવાળા બહેનો ને એ બધા આવતા હતા, અમે લોકો ચડાઈ આપતા હતા.
છાણાવાળા બેન આવે, લાકડા હોય, કોલસા હોય, આ બધું લઈને ફળિયામાં નીકળતા હતા. આ લોકોએ તો એવું જોયું ના હોય, તમે કંઈ એવું કંઈ જોયું જ નથી એટલે કંઈ પ્રશ્ન નહીં. સરકારી કોલસા ને એવું પણ બહુ હતું. પછી કેરોસીનવાળા પણ આવતા હતા આ પ્રમાણે, બરાબર. એટલે અમે નાના હતા ત્યારે આવું બધું બહુ ચાલતું હતું. લાકડા છે, કોલસા છે, છાણા છે. કારણ કે ઈંધણ જે હતું ને પહેલાં લોકોને ત્યાં ગરમ પાણી, આ ગેસ ગીઝર કે એવું બહુ ઓછું હતું. બંબા ચાલતા હતા, બરાબર. તમને બહુ ઠંડી લાગે તો બંબાની બાજુમાં બા તમને બેહાડી દે, એટલે પેલા અહીં ઠંડી ઉડી જાય સવારના પોરમાં, ગુરગુર 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 કરીને અંદર. હા, સ્કૂલે જતાં પહેલાં બાજુમાં જ મૂકી દે બંબાની, એને કંઈ પાછા અડતો નહીં તો ચામડી બધી બળી જાય, બરાબર. પેલો બંબાની બાજુ આમ ઠૂઠિયું ખાતો ને ગુરગુર, એટલે ઠંડી ગાયબ થઈ જાય, બરાબર. હવે બંબો ચલાવવાનો હોય તો એમાં નાખવા માટે જોઈએ ને છાણા જોઈએ, કોઈ ફેરી કોલસા જોઈએ, લાકડા જોઈએ, આ બધું. એટલે એ લે બેનો આવતા હતા. હવે એ શું કરે, તમને આપે ને પછી એનું વજન બહુ, એટલે ઉચકાય નહીં, એટલે કે ભાઈ જરા મૂકી દે નહીં માથા પર, એટલે આમ કરીને મૂકવા પડે. સમજી ગયા? પછી એ પાછા જાય. આઈડિયા આવી ગયો? ચાલો. એટલે હવે એવા કામમાં કોઈ પુરુષને કદાચ સ્પર્શ થઈ જાય તો એ ઘરે જઈને નાહી લે, બરાબર. જીવન ગુજારવા માટે એણે કરવું પડે, જીવિકા વૃત્તિ માટે એણે કરવું તો પડે ને, બરાબર. જીવન તો છે જ એવું, બહુ કઠોર છે, બરાબર. જિંદગી કિતની બી બેરમ ક્યું ન હો, ઉસે જીના પડતા હે, એવું છે. ચાલો. કદાચિત કામ ભાવથી પોતાના સંબંધી પુરુષને જુએ કે તેમની સાથે ભાષણ આદિકને કરે તો બમણું પ્રાયશ્ચિત કરવું. કામ ભાવથી આ કોઈ પણ કામ થાય તો બમણું પ્રાયશ્ચિત થઈ જાય. સામાન્યતઃ પરપુરુષના પ્રેક્ષણમાં જે એક ઉપવાસ કયો છે તે આમાં તો તે થકી દ્વિગુણ એટલે 2 ઉપવાસને કરે. એટલે સામાન્યપણે જે કંઈ થાય એમાં એક ઉપવાસ, પણ કામ ભાવ ભળે અંદર તો 2 ઉપવાસ. પાછું આવ્યું ને જાકી જૈસી ભાવના, ભાવના ખરાબ થઈ એટલે એક ઉપવાસ વધી ગયો, बराबर. दिन में स्त्री का चार्ज डबल हो जाता है. अभी तुमने बात करना शुरू किया है, चलो अभी मैं बोलना शुरू करता हूँ, बराबर. हाँ, 25 सेकंड हुआ, 1 सेकंड का 2 रुपया, बराबर. ऐसे 50. ચાલો, એવી રીતે ભાવ સમજી ગયા. સનાતન સંસ્કૃતિ ભાવ ઉપર છે. તમારો ભાવ શુદ્ધ હોય બધું ઘટી જાય, અને ભાવ ખરાબ હોય તો બધું વધી જાય, પ્રાયશ્ચિત બાયશ્ચિત બધું. અને તમે સેવા કરતા હો ને એમાં તમારો ભાવ શુદ્ધ હોય અને વસ્તુની કમી હોય તો પણ ભાવ શુદ્ધ હોય તો એ વસ્તુ કરતાં બમણું તમને ફળ મળી જાય. કેમ? વસ્તુ તો વસ્તુનું કામ કરે છે, પણ તમારો ભાવ જે છે તે વસ્તુ કરતાં વધારે કામ કરે છે, બરાબર. એટલે ભાવ અતિશય શુદ્ધ રાખો, દિલ દરિયા જેવું રાખો, બરાબર. દિલ ઇતના બડા દરિયા જેવું કે એની અંદર આખી દુનિયા સમાઈ જાય, સમજો. એમાં કોઈ પાર્ટીશન નહીં, એમાં કોઈ બાયફર્કેશન નહીં, એમાં કોઈ તારું મારું નહીં, કોઈ પારકું પોતાનું નહીં, કોઈ વાલું અરખામણું નહીં. દિલ મોટું, એકદમ મોટું રાખો. આજે મેરે ખજૂર કે પેર આજે અમારા વાગડના ફરિયાની જેમ નાસ્તો કરવા 5 જણા બેઠેલા હોય, ભલે 10 રૂપિયાનો નાસ્તો હોય ને એમાં 5 બેઠેલા હોય, પણ છઠ્ઠા હોય એટલે પેલો કહે આજા મેરે ખજૂર કે પેર આજા. પેલો કભી इसमें बचेगा क्या? કે फिर भी आजा, 2 तो आएंगे ना, 2 તું ખાएगा, 2 मैं खाऊंगा, એવું, બરાબર. એટલે ભાવ શુદ્ધિ બહુ જરૂરી છે, બરાબર. ભાવ શુદ્ધિ ના હોય તો કરેલું દરેક કર્મ વ્યર્થ છે. ભગવાન શું કહે છે? તમે જેવા છો તેવા મારી પાસે આવો, પણ આવો ત્યારે જેવા છો તેવા આવો. કપટ ન કરો, છુપાવવાની કોશિશ મત કરો, બરાબર. મોસો કુટિલ કામી ન કોઈ. હવે સુરદાસજી જેવો વ્યક્તિ આવું કહેતો હોય, મોસો કુટિલ કામી ન કોઈ, આવું સુરદાસજી કહેતા હોય તો બીજાની તો વાત જ કા, સમજો. હવે સુરદાસજી તો કુટિલ પણ જરા પણ ન હતા અને કામી પણ ન હતા, પણ સુરદાસજીએ એ પદ દ્વારા શરણાગતિમાં જે છઠ્ઠો નિયમ જે કહ્યો ને, દયનીય ભાવ, એ દયનીય ભાવ બતાવ્યો હરિભક્તને વિશે કે તમે ગમે તે કરો, ભગવાનને વિશે ગમે તે ઉપાસના માટે કરો સાધન, પણ તો પણ છેલ્લે તમારામાં દયનીય ભાવ તો હોવો જોઈએ. એટલે એમણે બહુ સરસ ભાવ આ પદ ગાયેલું. મોસો કુટિલ કામી ન કોઈ, મોસો કુટિલ કામી ન કોઈ. પછી હાથ પકડી, એ પણ એક બહુ સરસ એમનું પદ છે, મને એના શબ્દ યાદ નથી. જ્યારે એ સુરદાસજી જતા હતા અને રસ્તે જતા જતા ખાડામાં પડી ગયા અને રસ્તામાં કોઈ જતું ન હતું, અને એમણે પછી ખાડામાં બેઠા બેઠા ભજન ચાલુ કર્યું તો ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા એવું કહે છે, અને એને આંગળી આપીને ભગવાને બહાર કાઢ્યો. તેણે ભગવાનનો હાથ ખેંચી નાખ્યો સુરદાસજીએ,
તો હવે હાથ નહીં છોડું, બરાબર? હા, એમ કે અબ હાથ આવ્યો એટલે હાથમાં આવી અને ભગવાનને નહીં છોડે. ભગવાન કે હાથ છોડ દો બાબા, તે કહી નહીં હાથ નહીં છોડુંગા. હાથ જ નહીં છોડ્યો એમણે. ભગવાન કે હાલો આંધળો બહુ પાવરફુલ છે. તો ભગવાન એને પછી બહાર ખેંચી નાખ્યો સુરદાસજીને, અને પછી ભગવાન એને મૂકીને ચાલ્યા ગયા. તો પછી બહુ રહીડા એ કહે કે હું આમ ભજન કરું છું તો મને દેખાતા નથી, અને હું ખાડામાં પડી ગયો તો મને બચાવવા માટે ત્યાં સુધી આવ્યો અને મને બહાર કાઢ્યો. તો તમારો મતલબ એવો છે કે મારે તમને જોવા હોય તો ખાડામાં પડવાનું એમ? અને જો એવું હોય કે તમે મને ખાડામાં પડવાથી જ મળતો હોય તો મને ખાડામાં જ પાડી દેવું, પણ તમારો સ્પર્શ તો થાય છે. અને પાછું ચોખ્ખું કે ये बात तो तय कि मुझे बाहर निकालने वाला और कोई नहीं था, श्याम सुंदर तुम ही थे, लेकिन बात बात में ऐसे बैया चुरा के भाग जाना वो तुम्हारा बहुत पुराना खेल है. मैं समझ गया हूँ कि वो तुम्हारा बहुत पुराना खेल है कि तू बात बात पे बैया छुड़ा के भाग जाता है. गोकुल में भी ऐसे ही भाग जाता था तू, और आज भी भाग गया है. સુમમાં ઉલકી જાય ભગવાન, બરાબર? પણ પછી સુરદાસજીએ બહુ પદ બનાવ્યા. સુરદાસજીની ભક્તિ એટલે વાત જ નહીં કરવાની. સુરદાસજી પણ 3 થયેલા, 2 કે 3 સુરદાસજી થયેલા. એમાં આ સુરદાસજી જે હતા જેના પદ બહુ સરસ છે ને, એ સુરદાસજી બહુ શ્રેષ્ઠ હતા. બહુ જોરદાર એમણે પદ બનાવેલા છે, બરાબર? કહેવું પડે. ચાલો, ઓકે. એક પત્ની વ્રતવાળો હોય અને જે ત્યાગી હોય અને જે મૃતદાર હોય અને જે શરણાગત હોય, જે અનિચ્છુ એટલે કામ ભોગ વિમુખ હોય, જે વિશ્વાસશીલ હોય, આ 6 પ્રકારના પુરુષો મધ્ય એકનો સાક્ષાત સંગ એકવાર થઈ જાય તો અધવા અબળા દિનાંતરે એટલે એક દિન ઉપવાસ કરીને બીજે દિવસે લવણ વર્જિત સાથવાને પીવે, એ રીતે વર્ષ પર્યંત વ્રત કરવાથી શુદ્ધ થાય. 1 વર્ષ સુધી વ્રત કરવાનું, બરાબર? એટલે શું કરવાનું છે સાંભળો. એક વાર સંગ થાય તો અધવા અબળા દિનાંતર એટલે 1 દિવસ ઉપવાસ કરવાનો, બરાબર? ને બીજે દિવસે શું લવણ વગરનો એટલે મીઠા વગરનો સાથવો પીવાનો. એમ 1 વર્ષ સુધી કરવાનું. અશોકભાઈ સિવાય બીજું કોઈ નહીં કરી શકે, બરાબર? એટલે કોઈનાથી આવું કંઈ ભૂલ થઈ જાય તો અશોકભાઈને આપી દેજો, એ કરી નાખશે તમારાથી, બરાબર? અશોકભાઈ કરી નાખો ને તમે. અશોકભાઈ હશે છે કે મારી પર કા બધું દરિયો આપે છે, બરાબર? કારણ કે આમાં સુરતી તો કંઈ આવું બધું કરે નહીં 1 વર્ષ સુધી, એટલે તમારે કંઈક તૈયાર થવું પડે. હરિભક્ત માટે એટલું તો થાય તમારાથી. ચાલો આગળ જઈએ. અશોકભાઈ કે મને લપેટામાં લઈ લીધો, ખાલી એ ઊંઘતા હતા ને એટલે લપેટામાં લીધો. બિચારા થાકી ગયા જ ને, એટલે મેં કોઈ જરા હળવા થાય ને એટલે. આ ધારના પાણના નામનું વ્રત જાણવું છે. આ ધારના પાણના છે. 1 દિવસ લવણ વર્જિત સાથવો અને 1 દિવસ ઉપવાસ, બરાબર? એટલે ધારના પાણના વ્રત કહેવાય એને, કે ભાઈ 1 દિવસ ઉપવાસ કરવો, 1 દિવસે ધારણા અને બીજે દિવસે પારના, બરાબર? એટલે આ પ્રમાણેના વ્રત કરવાનું કહ્યું છે. અમારા સુરતીઓ કયું વ્રત કરે? આનંદ પાનન. 1 દિવસ આનંદ, બીજે દિવસે પાનન, બરાબર? આજે આનંદ ને કાલે પાનન, બરાબર? આનંદ પાનન એટલે આપણા સુરતીઓનું આનંદ પાનન વ્રત બહુ વર્લ્ડ ફેમસ છે, બરાબર? એટલે આ લોકોનું કાઠિયાવાડીઓનું તમારું ધારના પાનના, તો અમારું આનંદ પાનન, બરાબર? ચાલો, હા, એની પર ભજન પણ હતું પણ અહીંયા ગવાય એવું નથી, પછી મળજો, પછી ગાઈશ. આ વ્રતમાં ભોજન દિવસે લવણ વર્જિત સાથવો ખાવામાં જે અસમર્થ હોય તે એક જાતીય જ અન્ને એટલે રાંધેલું જે કોઈ પણ એક અન્ન સંધૈવ સહિત જમે. આપણે 11 સંધૈવ મીઠું મંગાવેલું આ જીગરભાઈ પાસે, પેલું સિંધવ આવે ને તે, એટલે લવણ વર્જિત ન જમી શકે તો પછી શું એક અન્ન હોય ને કોઈ પણ એક અન્ન ખાવાનું, પણ એમાં પેલું મીઠું ના નાખવાનું. લવણ એટલે સાદું મીઠું આપણું ના નાખવાનું. શું નાખવાનું? સિંધવ. એ નાખીને એક જમી લેવાનું એકવાર, બરાબર? આખો પેલો બીજે દિવસે 1 દિવસ ઉપવાસ કર્યો ને બીજે દિવસે પેલું લવણ વર્જિત સાથવો ન પીવાતો હોય તો આવું કરાય, બરાબર? એટલે એમાં પણ કોઈ કેપેબલ માણસ હોય તો કરી શકાય, દીપક જેવો કરી શકે, બરાબર? ચાલો, એક જાતીય અન્ન જમીને વ્રત કરવામાં અશક્ત અબળા તો લવણયુક્ત 2 અન્નને જમે. ભાઈ લવણયુક્ત 2 અન્નને જમી લે, પણ નાનાવિધ અન્ય અન્નને જમે નહીં. નાનાવિધ અન્ય અન્ન એટલે ખબર ને, બધા જુદા જુદા નહીં. ભાઈ એક સાથે ઘઉં પણ આવે ને ચોખું પણ આવે ને બધા જ આવી જાય ને, તુવેરની દાળ પણ આવી જાય ને અડદની દાળ પણ આવી જાય ને, એવું નહીં. પેલા પંજાબીની દાળ જેવું. પંજાબીની દાળ પૂછો ને, દાલ, હા તો દાલ હે ને. ભાઈ આપણે પૂછીએ તો આપણે ત્યાં સામાન્ય રીતે તુવેરની દાળની દાળ બનતી હોય, તે લોકોમાં દાળમાં તુવેરની દાળ જ દી હોય, બીજી બધી દાળ હોય,
કંઈ મગની દાળ હોય, થોડી ઘણી અડદની દાળ હોય, બરાબર, બધી ઘણા બધા પ્રકારની દાળ હોય ને એની દાળ બનાવી દે. ચણાની દાળ भी આવે છે એટલે, પણ તમે પૂછો इसमें तुअर की दाल वो नहीं चलती है यहाँ पर, वो तुम्हारे गुजरात में चलती है, બરાબર. હવે એની એક દાળમાં 3-4 દાળ આવી જાય, તો એવું નહીં એમ, સમજી ગયા? એટલે અન્ય અન્નને ન જમે એમ, કોઈ બે અન્નને ગ્રહણ કરી શકે. લવણ એટલે મીઠાવાળા. ચાલો, ઉપવાસ આદિને તો જળ માત્ર ને પીવે, અશક્તા તો છાશ માત્ર ને પીવે. ઉપવાસ હોય તો પાણી જ પીવે, અને બહુ અશક્ત હોય તો છાશ પી શકે, બરાબર. પ્રાયશ્ચિત ભૂત વ્રત કરવા, વ્રત પૂર્તિ પહેલાં જો રોગાદી આપત્તિ આવી પડે તો તે આપત્તિ તરી જતાં અવશેષ વ્રતને સમાપ્ત કરે. ભાઈ પ્રાયશ્ચિત કરતા હોય ને ઉપવાસ કરતા હોય ને એમાં કંઈ એમ કહી કે વચ્ચે કંઈ એવું કંઈ આવી ગયું, સમજો શું આપત્તિ જેવું કંઈ રોગ આવી ગયો એવું કંઈ, કેમ? તો પછી એમ કહી કે એ સમય પર શું કરે, ત્યાં લેવા ગયા છે. તો પહેલાં તો એ ઉપવાસ આદિ કરતા હોય અને વચ્ચે રોગ આવ્યો તો એ રોગ આવે એટલે અટકી જવાનું. આપણે ત્યાં સનાતન સંસ્કૃતિમાં નિયમ છે કે શરીરને દુર્બળ કેમ કરવાનું છે? આસક્તિ ટાળવા માટે, તપશ્ચર્યા ભગવાનને રાજી કરવા માટે છે, દેહાભિમાન ટાળવા માટે. પણ એની સાથે એ પણ યાદ રાખવાનું છે કે દેહ છે તો સર્વ પુરુષાર્થ સિદ્ધ થશે, દેહ નહીં રહી તો બધા પુરુષાર્થ રહી જશે. એટલે એવું લાગે કે અશક્તિ થઈ ગઈ છે, કે એવું લાગે કે હવે ડોલો 650 ખાવાની જરૂર છે, તો ડૉક્ટરને બતાવીને ખાઈ લેવાનું, નાવડિયા સાહેબને મળી લેવાનું, કાં ગોદીવાલા સાહેબને મળી લેવાનું, જેની જરૂરિયાત હોય તે બંનેમાંથી કોઈ એકને. અને એ જે પ્રમાણે કે એ પ્રમાણે વર્તી દેવાનું. પછી એમાં પછી આંખ આડા કાન કે બહુ નાટક કરવાનું નહીં. કેમ? શરીર જોઈ લેવાનું કે આ શરીરે કરીને કેટલું થઈ શકે એવું છે. નહીં તો પછી શું, ઉપવાસ આદિ પણ જાય અને ભજન પણ જાય, મંદિર પણ જાય, સભા પણ જાય, અને હોસ્પિટલના બિલ ચડે ને શરીરને કંઈ સારું નહીં લાગે. એટલે એવી જડતા કરવી નહીં કે સીધા હોસ્પિટલ ભેગા થઈ જવાય કે પેલા બાટલા ચડાવવા પડે. હવે અત્યારની વાત કરીએ, અત્યારે સૌથી વધારે ડિહાઇડ્રેશનનો પ્રોબ્લેમ અત્યારે થાય. બપોરે બહાર ફરતા હોય તો ડિહાઇડ્રેશન થઈ જાય, તો 2 બોટલ પાણીની રાખવાની, અને જ્યાં ત્યાં તમને એવી સારી જગ્યા દેખાય તો પાણી ભરીને પીયા કરવાનું. કેમ? પછી ડિહાઇડ્રેશન થઈ જાય તો પછી પેલા હોસ્પિટલમાં જાઓ તો ડૉક્ટરે બાટલા જ ચડાવશે તમને. એના કરતાં પાણી વ્યવસ્થિત પી લેવાનું. ઘરે જમવા બેસો ત્યારે પણ જોઈ લેવાનું, ખાંડ મીઠાવાળું થોડુંક વધારે ખાવાનું હમણાં. કેમ? શરીરની અંદર અત્યારે તમારો પરસેવો બહુ નીકળતો હોય, એટલે શરીરનું જે સોલ્ટ કહેવાય, સોડિયમ, એને એ વધારે નીકળતું હોય. હવે તમે જોજો, જેટલો પરસેવો થાય ને એટલી તમને અશક્તિ પણ વધારે આવે. ઉનાળામાં અશક્તિ વધારે આવે. એટલે અત્યારના સમયમાં થોડીક ખાંડ મીઠાવાળું વધારે પીવાનું. એટલે કહી ને શરબત પેલા પીવાના કહી ને ખાંડ મીઠાવાળા, એટલે પીવાના કહી કે એમાં એનર્જી હોય. એનર્જી ડ્રિંકમાં શું હોય તમારે? વોટ ઇઝ ધેર ઇન યોર એનર્જી ડ્રિંક? ખાંડ ને મીઠું જ હોય, બીજું કંઈ નહીં હોતું. સમજજો, એનર્જી ડ્રિંકમાં બીજું કંઈ નહીં હોય. એ તમારા ઘરે જ હોય છે એનર્જી ડ્રિંક. આ ખાંડ લેવાની, થોડીક લીંબુ લેવાનું અને થોડું સ્લાઇડ મીઠું લેવાનું. પ્રેશર જેનું વધારે હોય એ મીઠું ના નાખવાનું, પણ ખાંડ અને લીંબુ એનાવાળું પાણી હોય તો શાંતિથી પી લેવાનું. વરિયાળી હોય તો થોડી એ નાખવાની, પેટને ટાળક થાય, એસિડિટી કંઈ થાય નહીં એનાથી. અને ઘડીક ખમવાનું ને ભગવાનનું ભજન કરવાનું. બહુ હાય 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 નહીં કરવાનું. પૈસા 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 ભાગ્યમાં હશે, મળશે. કર્મઠ રહેવાનું, ન મળે તો જીવ ન બાળવાનો, અને શાંતિથી આપણે આપણું કામ કરવાનું. બીજાનું જોવાનું નહીં કે આ કેટલું કમાય છે. ઘણા તો એ પણ બીજાનું જોતો હોય કે આ ઓછું કામ કરીને વધારે કમાઈ જાય, આને તો કામ કરવાની જરૂર નહીં પડતી, મારે તો બહુ કામ કરવું પડે છે, આનું શરીર વધી ગયું, આમ થઈ ગયું, આ શું કામ કરે પેલો. અરે ભાઈ, એ ચિંતા તું ન કર, બરાબર? એ શું કરે છે જોવાની તારે કોઈ જરૂર નથી. ઘણા એવું કહેતા હોય પેલાનો 50,000 પગાર છે ને પેલાનો ₹1,00,000 પગાર છે. હવે તું આખી જિંદગી ઘરમાંથી બહાર નહીં નીકળો તો હવે એના 50,000 ને કારે જ ને પેલો રાત્રે 2 વાગે ઉઠતો હોય, રાત્રે 4 વાગે ઉઠતો હોય, સવારે વહેલો. હવે એને પગાર મળે એ જાય તો કારખાનામાં કામ કરતો હોય તો 8 કલાક કામ કરતો હોય એ તો એને પૈસા તો મળે ને. પછી પેલો પંચાયત કર્યા કરે કે આનો 50,000 પગાર, આનો ₹1,00,000 પગાર પડે, તું ઘરમાંથી બહાર તો નીકળ, બરાબર? એટલે એવી પંચાયત ન કરવાની. તમને ભગવાને જે અનુકૂળતાથી જેમ રાખેલો હોય એમ તમારે રહેવાનું. ને આપણું જીવન ને બીજાનું જીવન, બધાનું જીવન અલગ અલગ છે, કારણ કે બધાના કર્મો અલગ અલગ છે. એટલે કોઈનું જોઈને આપણું ઝૂંપડું તોડી નાખવું નહીં. શાંતિથી જીવવું. જા જીગાયા જોનીલ જા, તા વિશાલ જા અંદર, બરાબર? શાંતિથી મસ્તીથી જીવવાનું, ને ભજન જેમ વધારે થાય એવો પ્રયત્ન કરવો હંમેશા. ચલો,
ઓકે, પ્રાયશ્ચિત ભૂત એટલે એ પ્રમાણે જો વાર્ષિક વ્રતમાં અશક હોય તો એક પાદ ઓછું એટલે 9 માસાત્મક વ્રત કરે. ભાઈ આખા વર્ષનું વ્રત કરવાનું કયું, ઉપવાસ કરવાના કયા, એટલે આનંદ ધારના પાળના જે વ્રત કરવાનું કયું, આખા વર્ષનું કયું પ્રાયશ્ચિત રૂપે. હવે એમાં અશક્ત હોય કોઈ, આખું વર્ષ ન કરી શકે તો પછી 9 મહિના કરે. વડતાલમાં એક ફરારી સ્વામી હતા, અત્યારે છે કે નહીં મને ખબર નથી, એટલે પહેલાં હતા કેશુ સ્વામી યંગ હતા ને ત્યારે હતા ફરારી સ્વામી. અમે લોકો આ જોનિલ જેટલા હતા ત્યારે વડતાલ જતા હતા ને તો પહેલાં 10 દિવસ 15 દિવસ ઘણી વખત રહેવાનું પણ થાય, 5 દિવસ 10 દિવસ રહેતા હતા. તો એ ફરારી સ્વામીનું એવું હતું કે ફરાળ સિવાય બીજું કંઈ ખાય નહીં, અને લગભગ 5 વર્ષ એમણે એવું કરેલું, ફરાળ જ ખાય. અને એમાં ઘણો સમય તો એ ફ્રૂટ જ ખાતા હતા, અને ફરારમાં મોરૈયાની ખીચડી કે બટાટા ને આવું જ ખાતા હતા. અને મોસ્ટલી તો એ પેલું એ જ ખાયા, આપણા ફ્રૂટ આવે ને મોસંબી ખાય કે સફરજન ખાય ને એવું જ. હવે ઘણા લોકો એમને કહેતા હતા કે એમનું નામ જ વડતાલમાં ફરાળી, સ્વામી પણ ના કહે, બધા એમ જ કહે ઓ ફરાળી અહીંયા આવો, બધા એને ફરાળીના નામથી જ ઓળખે. પણ પછી ખબર પડેલી પાછળથી કે એમની તબિયત બગડેલી અને પછી એમણે શરૂ કરી નાખેલું બીજું ખાવાનું, સમજો. એટલે હપૂચું એવું ન કરવું કે તમારું મશીનરી જે હોય તો બધી બગડી જાય, સમજો. વ્રત ઉપવાસ કરવાના છે, પ્રાયશ્ચિત કરવાનું છે. પછી પેલા ફરારી જેવું નહીં, કેશુ સ્વામી એને કાયમ કહેતા હતા એ ફરારી થોડુંક ગ્રહણ કરી લઉં ઠાકોરજીનું છે એમ કરીને. કેશુ સ્વામી બહુ પ્રેક્ટિકલ માણસ, એ કે જે ભગવાને કહ્યું એ પ્રમાણે શાંતિથી કરવાનું. મહારાજે કઈ જગ્યા પર કહ્યું કે ફરારી રહેવાનું છે, એક ટાઈમ જમવાનું કહ્યું છે, ફરારી રહેવાનું મહારાજે કાં કહ્યું છે. કેશુ સ્વામી બહુ પ્રેક્ટિકલ માણસ, એટલે એની સામે ન કહે, એ જાય પછી અમને કહેતા હતા એમ સભામાં. આમાં આપણી જોડે સંબંધ સારો હતો એટલે કે એવું. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ જે પ્રમાણે રહેવાતું હોય એ પ્રમાણે રહેવું, પછી વધારે પડતું નહીં એમ. એટલે આમાં કયું ભગવાને ભાઈ 9 માસના વ્રત કરવા, 1 વર્ષનું ન કરી શકે તો 9 માસાત્મક કરવું ખરું, બરાબર. ચાલો, અતિ અશક્ત તો અર્ધ એટલે 6 માસાત્મક વ્રત કરે, એનાથી વધારે અશક્ત હોય તો 6 મહિનાનું વ્રત કરે. તેમાં પણ અશક્ત નારી અર્ધ થકી અર્ધાંશને એટલે 3 માસાત્મક કરે. આ રીતે વ્રત કરવાથી જ શુદ્ધ થાય છે. એટલે કરવાનું ખરું પણ 3 મહિનાનું કરવાનું એમ, પછી બહુ અશક્ત હોય તો. ચાલો, જનોના જાણવામાં આવેલા આ પુરુષ સંગાત્મક સ્વ પાપમાં પૂર્વોક્ત પ્રાયશ્ચિત કરવાનું જાણવું. રહસ્ય એટલે લોકમાં નહીં પ્રકાશ પામેલા સ્વપાપમાં તો શાસ્ત્ર સંમત પ્રાયશ્ચિત પ્રકારને કહું છું. હવે આ જે ઉપર પ્રાયશ્ચિત કયા એ તો બધા પ્રાયશ્ચિત કેવા છે કે લોકોના જાણવામાં આવેલા જ ને તમે કરેલું છે, એટલે એમાં પ્રાયશ્ચિત ઓછું છે. હવે રહસ્યમય છે, કોઈને ખબર નથી એવું છે, તો એમાં શું છે એ જોઈએ. શ્રી કૃષ્ણની મૂર્તિ પોતા આગળ સંસ્થાપીને દ્રઢ આસન બાંધીને તે પ્રતિમામાં નિમેષ વર્જિત નેત્રવૃત્ત રાખીને મૌન વ્રત પારાયણ થઈ નારાયણ આ ચતુરક્ષર મંત્રને પ્રતિદિન 5000 વાર 6 માસ પર્યંત જપે. જપને અંતે જીતેન્દ્રિય થઈ પ્રતિદિન એક વાર જ ભોજન કરે. હવે કોઈને ખબર નહીં પડી એવું કંઈ છે થયું, ઉપર જ થયું એવું કંઈ, પણ કોઈને ખબર નથી, તો એ પરિસ્થિતિમાં શું કરવાનું? ભગવાન શ્રી કૃષ્ણની જે મૂર્તિ હોય એ મૂર્તિની સામે શાંતિથી બેસી જવાનું, અને પછી મૌન વ્રત પારાયણ થઈ જવાનું. નિમેષ વર્જિત એટલે ભગવાનની આંખમાં આંખ મેળવવાની, અને નારાયણ નામ જે છે, આ ચતુરક્ષર જે નામ જે છે એનો 5000 વાર જપ કરવાનો, બરાબર. 5000 જપ કરવાનો એટલે કેટલી માળા થાય? બોલ મનીષ. 5000 નામ કરવાના તો કેટલી માળા થાય? મનીષ બોલશે. મનીષ 5000 વાર જાપ થાય તો કેટલી માળા ફેરવાય? બધો બહુ હિસાબ બરાબર રખતે હો, આમ તો બધો બહુ હિસાબ કરે છે. બોલી એનો નહીં, મંડનનો નહીં, આમ બીજો બધો તો બહુ હિસાબ કરે છે ને કે આમાં તો આમ થાય, પેલામાં તો પેલું રહે, આમાં તો આટલા બસશે, પેલામાં તો પેલા બસશે. તો 5000 નામ બોલવા હોય તો કેટલું થાય? કેટલી માળા ફેરવવી પડે? એક માળામાં કેટલી? એક માળા એકમાં 108 એટલે 100 થાય ને, એટલે 50 માળા થઈ ને, એટલે 50 માળા ફેરવવી પડે. કેટલા મહિના સુધી? 6 મહિના સુધી, સમજો. 6 મહિના સુધી 50 માળા ફેરવે. મેસોન્મેષ વર્જિત એટલે ભગવાનની આંખમાં આંખ ડાલીને. આંખમાં આંખ ડાલવું બહુ ખતરનાક અઘરું કામ છે, અને આ છે ને બહુ પોઝિટિવ બોડી લેંગ્વેજ છે. જે માણસ સાચો હોય ને એ આંખમાં આંખ મિલાઈને વાત કરે, જે ખોટું બોલતો હોય, જુઠ્ઠો લુચ્ચો હોય ને તે મોડું હંતારે, આંખ ફેરવી નાખે, આમ કરે તેમ કરે, વાંકો ચૂકો થાય, એનાથી આંખમાં આંખ નહીં મિલાવાય. જે છાતી કાઢીને આમ સીધો જોતો હોય ને આંખમાં આંખ મિલાઈને વાત કરે. બોલ ભાઈ ક્યાં આવે તેરા? સમજો, આ બોડી લેંગ્વેજ છે.
હા, જે આંખો ચૂકો ચાલતો હોય ને પોલીસને ખબર પડી જાય તરત જ, એ બોડી લેંગ્વેજ પરથી ખબર પડે કે આની પાસે લાઇસન્સ નથી. પેલો આમ કરીને નજર ચોરાઈને ભાગતો હોય, પછી સોમમાં આમ કરીને ઉલકી જતો હોય, એટલે પોલીસને ખબર પડી જાય કે આ ઉલકા ઉલકી કરે છે, પકડાને. પણ જે આમ શાંતિથી સાંભળી જાય ને, આ બહુ કોન્ફિડન્ટલી ચલવે છે, સમજો. એટલે હંમેશા બોડી લેંગ્વેજ પોઝિટિવ રાખવી તમારી. બોડી લેંગ્વેજમાં ઘણું બધું છે. એટલે સાચો વ્યક્તિ આંખમાં આંખ મિલાઈને વાત કરે. ખોટા હોય ને એ આંખમાં આંખ નહીં મેળવી શકે, એ હું આમ મોડા બચકોર છે, હું આમ કરશે બધા. બોડી લેંગ્વેજ એની ખબર જ પડી જાય, બરાબર ને. આંખમાં આંખ મેળવવી ખાવાનું અઘરું કામ છે, ખાવાનો ખેલ નથી. તમે કોઈની જોડે આંખમાં આંખ મિલાઈને 10 મિનિટ વાત કરજો, જાઓ કરજો, એની ઇમ્પેક્ટ જ અલગ હશે, સમજજો. અને તમે કોઈ સારા વક્તા જે હોય ને એ, હા, સારા વક્તાઓ હોય તેને જોજો. જે સારા વક્તા હોય ને, કોમ્યુનિકેશન કરતા હોય એને જોજો. એ પબ્લિકની આંખમાં આંખ નાખીને વાત કરશે. પબ્લિકને એવું જ લાગશે દરેકને કે મારી જોડે વાત કરે છે, આમ સીધી જ વાત કરશે, આમ જ. ચાલો હવે આપણે પ્રસાદી ગ્રહણ કરશું. આજે જરા વહેલું આપણે આ સત્સંગ બંધ કરીએ છીએ, કારણ કે પ્રસાદી છે એટલે પ્રસાદી એવી છે કે વહેલું બંધ ન કરશું તો ઓગળી જશે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કિશોમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રભુ